પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પેરોલ ફલ્લો વચગાડા જામીન ફરારી જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપેલી હોય જે અન્વયે પેરોલ ફલ્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયા નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હતા। તે સમય દરમિયાન એએસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે માધાપર પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ તથા પોક્સો એક્ટની કલમ મુજબના ગુના કામે છેલ્લા 8 મહિનાથી ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી સચિન ધનજીભાઈ ડુંગરિયા રહેવાસી ધાણેટી તાલુકો ભુજવાડો હાલે ધાણેટી સીમ વિસ્તારમાં આવેલ શ્રી કલ્યાણ મિનરલ્સ ઉમિયા કંપનીમાં હાજર હોવાની સચોટ બાતમી હકીકત મળતા તુરંત જ જરૂરી વર્કઆઉટ કરી પ્રાઇવેટ વાહનથી ધાણેટી સીમ વિસ્તારમાં આવેલ શ્રી કલ્યાણ મિનરલ્સ ઉમિયા કંપનીમાં આવી તપાસ કરતા મજકૂર ઇસમ હાજર મળી આવ્યો હતો। આ ગુના કામે હસ્તગત કરી માધાપર પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો સોંપવામાં આવ્યો છે। આ કામગીરીમાં પેરોલ ફલ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબનાઓ સાથે સ્ટાફના એએસઆઈ હરિભાઈ આર બારોટ તથા યોગેશભાઈ વી ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ કે ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ડી ઝાલા તથા બલવંતસિંહ ડી જાડેજા તથા ડ્રાઇવ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ એમ ચૌધરી નાઓ જોડાયા હતા।